નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોકપ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર હાલ ચાલી રહ્યું છે। આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर बाबत क्रमांक 1 तारांकित प्रश्नोत्तरी मान्य श्री इमरानभाई खेड़ावाला। माननीय अध्यक्ष जवाब तो આવી ગયો છે, પરંતુ મારે માનनीय અધ્યક્ષ કહેવાનું કે જે અમદાવાદ શહેરના અંદર ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે, ત્યારે માનनीय અધ્યક્ષ આ સીસીટીવી ચાલુ કરવા માંગો છો કે કેમ? માનनीय અધ્યક્ષ સર્વપ્રથમ તો અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં સ્માર્ટ સિટી અને ગૃહ વિભાગ દ્વારા જે કેમેરાઓ લગાડવામાં આવ્યા છે તે કેમેરાઓ થકી અનેક ગુનાઓનો તો ડિટેક્ટ થયા જ છે, પરંતુ જે તથ્ય એક્સિડન્ટની જે વાત કરી, મારે માનનીય સભ્યશ્રીને ધ્યાન પર દોરાવવું છે કે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ એક્સિડન્ટના ગુનામાં 4 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે અને ચાર્જશીટ કર્યા પછી આજ સુધી તમામ જગ્યા પરથી જામીન રિજેક્ટ થઈ અને માનનીય અધ્યક્ષશ્રી કદાચ સભ્યશ્રીને ધ્યાનમાં નહીં હશે, એ સંપૂર્ણ જે ગુનો બન્યો છે એ ગુનાની ચાર્જશીટમાં અનેક કેમેરાઓની મદદ લેવામાં આવી છે। એ જે કોઈ રેસ્ટોરન્ટથી નીકળીને ઘટના સ્થળ સુધી અનેક કેમેરાઓના વિઝ્યુઅલના પ્રૂફ એ ચાર્જશીટમાં આપણે દાખલ કરેલા છે। એટલે સંપૂર્ણ માહિતી મારી જવાબદારી છે કે ધારાસભ્યશ્રીને હોવી જોઈએ અને એ ચાર્જશીટ નહીં હું આપણે કહું છું, જે બંધ છે ચાલુ છે બધું જ કહું છું, જે ચાલુ છે એનાથી બી બચીને રહેવું ખૂબ જરૂરી છે। કુલ મલાઈને માનનીય અધ્યક્ષશ્રી જે કેમેરાઓ છે એ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત જે કેમેરાઓ લાગેલા હતા એ કેમેરાઓ જે તે સમયે છેલ્લા અનેક વર્ષોથી કેન્દ્ર સરકારના ફંડના માધ્યમથી એ કેમેરાઓના મેન્ટેનન્સ થતું હતું, પરંતુ સ્માર્ટ સિટીના જે ગણતરીના વર્ષો હતા એ વર્ષોની જે સીમા હતી એ પૂર્ણ થયા પછી એ જે નવું ફંડ છે માનનીય અધ્યક્ષશ્રી એ મુખ્યમંત્રીશ્રી અને ફિનાન્સ મિનિસ્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠકના અંદર માનનીય અધ્યક્ષશ્રી નિર્ણય લેવામાં આવ્યો। રાજ્ય સરકારે સ્પેશિયલ ફંડ માનનીય અધ્યક્ષશ્રી એ મેન્ટેનન્સ માટે આપણા રાજ્યની અંદર તમામ શહેરોની અંદર આપવામાં આવ્યું। એ સ્ટેટમાં બધા જ સ્ટેટોની અંદર ગુજરાત પહેલું રાજ્ય જે છે સ્માર્ટ સિટી મિશનની અંતર્ગત જે કેમેરાઓ લાગ્યા હોય એના મેન્ટેનન્સનો પ્રોજેક્ટ ગુજરાતની અંદર પૂર્ણ કરવામાં આવ્યો છે અને ઝડપથી એ કેમેરાઓ બી ચાલુ કરવામાં આવશે। કુલ મળીને માનનીય અધ્યક્ષશ્રી 1705 કેમેરાઓ આજે અમદાવાદ શહેરના ખૂણે ખૂણે ચાલુ છે, એટલે બંધ છે એવું સમજીને કોઈ બી ભૂલ કરતા નહીં। કુલ મળીને સ્માર્ટ સિટીના જે કેમેરા છે એ કેમેરા 1705 કેમેરાઓ સંપૂર્ણ ચાલુ છે અને બીજા બી બધા જ કેમેરાઓ ચાલુ છે, પરંતુ સ્માર્ટ સિટી મિશનની અંદર મેં આપને જણાવ્યું તે પ્રકારે જે કામગીરી જે ચાલુ છે ઝડપથી બીજા બી કેમેરાઓ ચાલુ કરવામાં આવશે। मान्य श्री रमेशभाई बुराभाई कटारा। माननीय अध्यक्षश्री, दाहोद जिल्लाમાં इन स्कूल योजना अंगत કેટલી રમતો સમાવેશ કરવામાં આવેલ છે? આ પૈકી ઓલિમ્પિક રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે કેમ? અને આ રમતોની તાલીમ રાજ્ય સરકાર દ્વારા શું સુવિધા પૂરી પાડવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, ઇન સ્કૂલ યોજના એ રાજ્યના રમતવીરો માટે, રાજ્યના યુવાનો માટે ખૂબ જ મહત્ત્વની યોજનાઓ છે
અને આ યોજના થકી દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં યુવાનોને ખૂબ મોટી સંખ્યામાં ભણતર જોડે જોડે રમતની ટ્રેનિંગ પ્રાપ્ત થાય છે આ યોજના અંતર્ગત. ખાસ કરીને ઇન સ્કૂલ યોજનામાં રાજ્યભરમાં 21 રમતોનો સમાવેશ થાય છે, જે પૈકી 19 રમતો એ ઓલિમ્પિકની અંદર સમાવેશ છે. આ યોજનામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિયુક્ત કરવામાં આવતી વિવિધ મેનપાવર્સ એજન્સીઓ દ્વારા અને રાજ્યના જે રમતની માનનીય અધ્યક્ષશ્રી અનેક એસોસિએશન છે એ ભેગા મળીને આના ટ્રેનર્સ પૂરા પાડતા હોય છે. શાળા સમય દરમિયાન અને શાળા સમય બાદ ટ્રેનર્સ દ્વારા ખેલાડીઓને ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. નોન કન્ઝ્યુમેબલ સાધનો અને ફિઝિકલ એજ્યુકેશનના લાગતા સાધનો આ યોજના અંતર્ગત શાળાઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને તાલીમ, શાળાઓને રમતને લાગતા અભ્યાસક્રમો, ઇન સ્કૂલ યોજનામાંથી ખાસ કરીને આપણે પ્રતિભા શોધ કરીને, એટલે કે જે યુવાનોમાં જે કેપેસિટી છે અને જે ભવિષ્યની અંદર સારા પ્લેયર્સ બની શકે છે એવા લોકોને આપણે ઇન સ્કૂલ યોજનામાંથી DLSS યોજનામાં ડાયવર્ટ કરીએ છીએ અને એને હજી વધુ પ્રોફેશનલ ટ્રેનિંગ આપવાનો આ યોજના અંતર્ગત કાર્યક્રમ માનનીય અધ્યક્ષશ્રી રાજ્યભરમાં ચલાવવામાં આવે છે અને દાહોદ જિલ્લા એનો ખૂબ મોટો લાભાર્થી છે. માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો. તે અન્વયે ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટે છેલ્લા 2 વર્ષમાં કેટલી અરજીઓ મળી, તે કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ રદ કરવામાં એની પેન્ડિંગ કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, 10/2/2024ની સ્થિતિએ મહાનગરપાલિકાઓમાં 1,29,447 અરજીઓ આપણને મળી. એમાંથી મંજૂર 19,749 આપણે મંજૂર કરી છે. 19,592 અરજીઓ નામંજૂર થઈ છે અને 90,106 હજુ નિકાલ માટે બાકી છે. સ્ક્રુટિની કરવાનું એનું કામ હજુ ચાલી રહ્યું છે. વિકાસ સત્તા મંડળો છે એમાં કુલ 41,311 આપણને અરજીઓ મળી. મંજૂર થઈ છે 8,151, ના મંજૂર 12,409 અને જેનો નિકાલ બાકી છે એવી 20,751. માનનીય અધ્યક્ષશ્રી, નગરપાલિકાઓમાં કુલ 7,690 અરજીઓ આપણને મળી. 702 મંજૂર થઈ છે, ના મંજૂર 802 થઈ અને 6,186 અરજીઓ હજુ નિકાલ બાકી છે. આમ કુલ સરવાળો માનનીય અધ્યક્ષશ્રી આપણે જોઈએ તો 1,78,448 કુલ અરજીઓ મળી. એમાંથી મંજૂર 28,602 અને ના મંજૂર અરજીઓ માનનીય અધ્યક્ષશ્રી 32,803. આમ માનનીય અધ્યક્ષશ્રી, જે કુલ એમાંથી બાકી રહી ગઈ છે એવી 1,70,043 અરજીઓ છે. માન્ય શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણું છું, તે કાયદો કર્યા પછી માનો કે 6 મહિનામાં જૂન 2024માં પૂર્ણ થાય છે, તો રાજ્ય સરકાર આટલી બધી પડતર અરજીઓ છે તો પડતર અરજીઓનો નિકાલ સત્વરે કરવા માંગે છે કે કેમ? કારણ કે જૂન 2024માં એ કાયદો પૂરો થશે. પ્રશ્નો જૂન 2024માં જ્યારે કાયદો પૂર્ણ થશે તો ફરી પાછી એ મુદત વધારવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય શૈલેષભાઈની લાગણી યોગ્ય છે. કારણ કે કોઈ નાના માણસે પોતે પોતાના ઘરના ઉપર 1-2 રૂમ બાંધ્યા અથવા તો જાજરૂ બાથરૂમ કર્યા, ક્યાંક માર્જિન ભંગ થયો હોય અને પછી કેટલાક લેભાગુ તત્વો માનનીય અધ્યક્ષશ્રી એની અરજીઓ કરતા હોય છે અને અરજીઓ પાછી ખેંચવા માટે એની સાથે વાટાઘાટો કરીને કંઈ ને કંઈ એનો રસ્તો કાઢતા હોય છે. એ આપનો શબ્દ તોડ કરતા હોય છે અને એના પરિણામે જ આ કાયદો લાવવો પડ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આવા જે ઇલીગલ બાંધકામ આપણે કહીએ છીએ એ ટાઉન પ્લાનિંગ એક્ટ 1976 અને વખતો જૂના પણ જે આપણા કાયદા છે એ પ્રમાણે જે આખી માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકા પ્રમાણે એ બાંધકામો થવા જોઈએ. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, શહેરીકરણ થતું ગયું, ગામડામાંથી લોકો શહેરોમાં આવતા થયા એટલે આ પ્રશ્નોનો ખૂબ મોટો વ્યાપ પણ વધ્યો અને એના કારણે માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મળેલી રજૂઆતના અનુસંધાનમાં આ કાયદો
અને પછી પણ જ્યારે પણ રજૂઆત મળી એ વખત કાયદામાં એમને મુદતોનો વધારો કરી આપ્યો છે. એમનો પ્રશ્ન યોગ્ય છે કે અરજીઓનો એસેસમેન્ટ અને એનો નિકાલ બાકી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ જૂન મહિનાની અંદર જ્યારે બધી અરજીઓ આવી જશે અને અત્યારે પણ એ પ્રોસેસ તો ક્લિયરન્સની ચાલુ છે, પરંતુ મળેલી અરજીઓ જ્યાં સુધી જે આપણી નિર્ધારિત તારીખ 6 મહિનાની છે 24ની, ત્યાં સુધી મળેલી અરજીઓ તમામ કે જેને અરજી કરી હશે એનું એસેસમેન્ટ પૂરું નહીં થાય, એને મંજૂર અથવા તો ના મંજૂર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીની હરકત સરખું નથી. અને પછી પણ મળેલી અરજીઓના એસેસમેન્ટ પ્રમાણે આપણે એમાં મંજૂરી આપવાની નિયત હશે. અને ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એના માટે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે અને ઝડપથી આ કાર્યવાહી આપણે હાથમાં ધરેલી છે અને હજુ એમાં વધારે ઝડપ આવે એના માટે માનનીય સભ્યશ્રીનું સૂચન છે. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. માનનીય અધ્યક્ષશ્રી, આ નકલી અરજદારે અહીંયા અરજી રજૂ કરી અને વાહનો છોડાવી ગયા. માનનીય અધ્યક્ષશ્રી, અસલી કરતાં નકલીની ઝડપ વધુ હોય છે. આપ પછી બીજા આપ પોલિટિકલી મૂકશો, વળી સામેથી આવશે પોલિટિકલી. એના કરતાં તમારો તો સ્વભાવ એક અભ્યાસુ તરીકેનો છે ને, એ રહેતો વધારે ના, સારું. માનનીય અધ્યક્ષશ્રી, હું એ જ કહું છું. આ પ્રશ્નની અંદર જે નકલી અરજદારો હતા એની સામે શું કાર્યવાહી કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, અરજદાર નકલી નહોતા. માનનીય અધ્યક્ષશ્રી, અરજદાર અસલી હતા, પરંતુ એ ઓર્ડર જે લઈને આવેલા હતા એ નકલી હતો. છે માનનીય અધ્યક્ષશ્રી, આ નકલી, આ અસલી અરજદાર, નકલી ઓર્ડરો અને બેઠા બેઠા કોમેન્ટ નહીં કરી. અરે ભાઈ તમે બેસો, બેઠા બેઠા નહીં કરો. ના ના, એ ખકડાવે છે તો અસલી જ પાછું પૂરેપૂરું. ચલો મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર કોઈ બી યોજનાઓ લાવતી હોય છે એ રાજ્યના નાગરિકોના હિત માટે લાવતી હોય છે, અને એ રાજ્યના નાગરિકોના હિત સુધી, રાજ્યના નાગરિકો સુધી, છેવાડા સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારની હોય. અને એ રાજ્ય સરકારે છેવાડા સુધી યોજનાઓ પહોંચાડવા માટે જે પગલાઓ લીધા છે એ જ પગલાઓમાં માનનીય અધ્યક્ષશ્રી આ નકલી વિષયો પકડ્યા છે. અને પકડનાર સરકાર કોઈ બીજી નથી, પ્રોએક્ટિવલી કામગીરી કરી છે ત્યારે આ વિષયો પકડાયા છે. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રી દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. ઘટના અને મોડસ ઓપરેન્ડી એ એકદમ બિલકુલ નવી છે અને આ મોડસ ઓપરેન્ડી પકડવી એ ખૂબ જરૂરી છે. એ પકડવા માટે કોઈ ધારાસભ્યશ્રી કે કોઈ સમાજના આગેવાને અરજી નહીં આપેલી હતી. પોલીસ દ્વારા અને વિભાગ દ્વારા જ માનનીય અધ્યક્ષશ્રી આ મોડસ ઓપરેન્ડી પકડવામાં આવેલી હતી. માનનીય અધ્યક્ષશ્રી, સાદી રેતી ખનીજ ભરેલ ટ્રક GJ10W6008 અને GJ13X0425, માનનીય અધ્યક્ષશ્રી, આ લોકોએ જે તે વખતે માઇન્સની અંદર આ ટ્રકોનો ગેરઉપયોગ કર્યો હતો, તેમાં એને પકડવામાં આવેલી હતી. અને એ ટ્રકોને ખોટો ઓર્ડર બનાવીને, ગ્રાફિક્સનો ઉપયોગ કરીને, એ ઓર્ડરો રજૂ કરીને એ ટ્રકો છોડાવી ચૂકેલા હતા. જેમાં માનનીય અધ્યક્ષશ્રી, ગ્રાફિક્સની દુકાન ચલાવતા લોકો અને આ ગુનામાં સંડોવાયેલા 12 જેટલા આરોપીને, સંપૂર્ણ બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જે ટ્રકો એ લોકો આ ખોટા ઓર્ડર છાપીને છોડાવી ગયેલા હતા એ બધી જ ટ્રકો અને એના સિવાયની આ લોકો જોડે જોડાયેલા બધા જ વાહનો પોલીસે પાછા જપ્ત કર્યા છે. તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આ ઘટના પકડાતા, આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પકડાયાથી માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પેપરોમાં કે મેં કયું જણાવ્યું એ પ્રકારે કોઈ ધારાસભ્ય કે કોઈ વિપક્ષ દ્વારા એ ફરિયાદ કરવામાં નહીં આવેલી, પણ પોલીસને જેવી જાણકારી મળી, આરટીઓ, માઇનિંગ્સ ડિપાર્ટમેન્ટ, બધા જ લોકોએ ભેગા થઈને આ પ્રકારની ઘટના બીજે ક્યાંય નથી બની કે આ જ જિલ્લાની અંદર બીજી બી આવી ઘટના નથી બની, તેની બી તપાસ કરી અને આ પ્રકારની સંપૂર્ણ માહિતી માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતના તમામ ડિપાર્ટમેન્ટોને ત્યારે જ એ જિલ્લામાંથી મોકલવામાં આવી કે આવી એક ઘટના, આવી મોડસ ઓપરેન્ડી થકી આ પ્રકારની ઘટના બની છે. જો આવી કોઈ ગાડીઓ આપણા ત્યાં છૂટી હોય તો ધ્યાન રાખવું જોઈએ. એટલે સરકાર બિલકુલ પ્રોએક્ટિવલી આ બાબતે કામગીરી કરે છે અને આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની આ પ્રકારની ઘટના બનશે, કોઈ બી નકલી વ્યક્તિ જો ગુજરાતમાં કે ગુજરાતના લોકોના નામ ઉપયોગ કરીને જો કોઈ ફાયદો લેવાનો પ્રયત્ન કરશે તો એને છોડવાનો કોઈ વિષય જ નથી ને છોડવામાં બી નહીં આવે, કારણ કે રાજ્ય સરકાર આમાં પ્રોએક્ટિવલી કામગીરી કરે છે. આ જેટલી બી નકલી લોકો છે, આ જેટલા નકલી લોકો છે, એને પકડ્યા કોએ માનનીય અધ્યક્ષશ્રી? એને પકડ્યા ગુજરાત પોલીસે છે. ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા પકડવામાં આવ્યા છે.
આની કોઈ બી ફરિયાદ કોઈ બી જગ્યા પર કોઈ બી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં નથી આવી. એ માત્ર ને માત્ર ગુજરાતના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને આ નકલીઓ પકડવાની કામગીરી અમે કરીએ છીએ અને હજી બી કરશો. આ રાજ્યના હિતમાં, રાજ્યના નાગરિકોના હિતમાં યોજનાઓ લાવવામાં આવે છે. આ કાયદાઓ રાજ્યના નાગરિકોના હિતમાં છે. એટલે એના વિરોધમાં અને એનો ગેરઉપયોગ કરીને જો કોઈ બી લોકો આનો ઉપયોગ કરવામાં આવશે માનનીય અધ્યક્ષશ્રી, તો એની પર કડક પગલાં ભરવામાં જ આવશે. માન્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોર. માનનીય અધ્યક્ષશ્રી, કચ્છ અને ભાવનગર જિલ્લામાં કેટલા કેફી પદાર્થો પકડાયા છેલ્લા 2 વર્ષમાં? જે તે પોલીસ સ્ટેશનમાં હદમાં આવતા આવા પદાર્થો પકડાય ત્યારે ગૃહ વિભાગ મારફત આવા પોલીસ અધિકારીઓ પાછળ શું પગલાં લેવામાં આવ્યા અને પગલાં લેવા માટેના નિયમો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, એક તો પકડાયું અને પકડવાની વચ્ચેની જે તફાવત છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તો સમજવી જ જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, પકડાયું એટલે કોઈ સામને જે ડ્રગ્સ મોકલ્યું છે એ ફોન કરીને નથી કીધું કે અમે ડ્રગ્સ મોકલ્યું છે અને પોલીસ પકડી લે. એને પકડ્યું છે. મારે માત્ર એટલું જણાવવું છે કે ડ્રગ્સનો વિષય એ રાજનીતિક વિષય નથી. ડ્રગ્સનો વિષય એ આપણા યુવાધનોને બરબાદ કરતો વિષય છે. દુનિયાના વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર માનનીય અધ્યક્ષશ્રી, ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. યુવાનો એના ફેશન સ્ટેટમેન્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી લોકોથી પ્રેરાઈને, વિડીયો જોઈને, સોશિયલ મીડિયાના કારણે ડ્રગ્સ લેવા માંડે છે. આજે ગુજરાત અને આપણું દેશ આમાં ખૂબ સુરક્ષિત છે. અદાની પોર્ટ પરથી ડ્રગ્સ પકડનાર તમામ અધિકારીઓને બી તો અભિનંદન આપો કે કેવ મહેનત કરીને તમને આ જ પોર્ટ કેમ દેખાયું? તમને તમારી અલાયન્સમાં બંગાળ સરકાર ચાલતી હોય ત્યાંના પોર્ટ પર જઈને ગુજરાત એટીએસે ડ્રગ્સ પકડી આવ્યું તો એ કેમ યાદ નથી આવતું? મારું એવું માનવું છે કે ડ્રગ્સનો વિષય એ ખૂબ મોટું સામાજિક દૂષણ છે. આને રાજનીતિક વિષય ક્યારેય ના બનાવવો જોઈએ. ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડ્યું છે. અને એ પકડેલા ડ્રગ્સને આપણે પકડેલું જ ગણાવવું પડે. પકડાયું અને પકડેલાની વચ્ચેની જો તફાવત સમજી જઈએ તો આ પ્રશ્ન ન રહે. અને હું આપને માનનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માગું છું કે ડ્રગ્સના કેસની અંદર ટોપ ટુ બોટમની આપણે ઇન્ક્વાયરીઓ કરતા હોઈએ છીએ. ટોપ ટુ બોટમમાં કોઈ બી આવે આપણે ક્યારેય નથી છોડતા હોતા. પરંતુ માત્ર ને માત્ર કોઈ પ્રાઇવેટ પોર્ટ હોય એટલે આપણે એને ટેગલાઇન આપી લઈએ, આ યોગ્ય નથી. આ ડ્રગ્સના કેસ જોડે આ વિષય ના જોડવા જોઈએ એવી મારી આપને ખાસ વિનંતી છે. માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે એ જાણવા માગું છું કે છેલ્લા 2 વર્ષમાં કચ્છની દરિયાઈ સરહદે એટીએસ ગુજરાતે એનડીપીએસ એક્ટ હેઠળ કેવા પ્રકારની કામગીરી કરી છે અને તેમણે કરેલ ઓપરેશનની વિગત જણાવવા વિનંતી. માનનીય અધ્યક્ષશ્રી, કચ્છ અને એની જ્યારે વાત ચાલે છે, કચ્છની બેને એક જ માહિતી આપી. હું આપને આખી છેલ્લા 2 વર્ષની અંદર કચ્છની બોર્ડરો પર, ભારત પાકિસ્તાનની બોર્ડરો પર રાજ્યની પોલીસ, રાજ્યની એટીએસ દ્વારા કયા પ્રકારના ઓપરેશનો કરવામાં આવ્યા છે એ આખા સભાગૃહને હું માહિતગાર કરવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ દરિયાઈ ઓપરેશનમાં માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત એટીએસની ટીમ એ ગુજરાતની સરકાર દ્વારા આપેલી હોડીઓ, કોસ્ટગાર્ડની ટીમ હોય ઘણીવાર સાથે, આ હોડીઓમાં માનનીય અધ્યક્ષશ્રી રાત દિવસ એક કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જેમને માહિતી મળી હોય છે એ પ્રકારે દિવસો સુધી રાહ જોતા હોય છે. અને આ હોડીઓમાં માનનીય અધ્યક્ષશ્રી કોઈ વિશાળ રૂમો કે આલિશાન મહેલો નથી હોતી. આ ખુલ્લી હોડીઓમાં આપણી ગુજરાત પોલીસની ટીમ રાત દિવસ એક કરીને ભારે વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, એમાં રાહ જોઈને આ પ્રકારના ડ્રગ્સના કાર્ટલને તોડવાનો ખૂબ મોટી સફળતા આપણે છેલ્લા 2 વર્ષમાં જે પ્રકારે મળી છે. તેમાં કંડલા પોર્ટ ઉપર ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ પરથી આવેલ જીપ્સન પાવડરના નામે આવેલ એક કન્સાઇનમેન્ટમાંથી 205.6 કિલો હેરોઇન, જે 1028 કરોડ રૂપિયાનો હતો, તે ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવ્યો. તે જ રીતે 90 કિલો હેરોઇન જે 450 કરોડ રૂપિયાનો હતો એ બી ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી પકડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ તથા એટીએસની બાતમીના આધારે અન્ય એજન્સીઓને સાથે મળીને દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવતો 858 કિલો માદક પદાર્થનો જથ્થો, 4478 કરોડ રૂપિયાનો જથ્થો પકડવામાં ગુજરાત પોલીસને છેલ્લા 2 વર્ષમાં સફળતા મળી છે. માનનીય અધ્યક્ષશ્રી, આમાં
માત્ર કોઈ ભારતીય જ નાગરિક આની અંદર સંડોવાયેલા હોય એવું નથી. ગુજરાત પોલીસે, ગુજરાત એટીએસે 38 પાકિસ્તાનીઓને, 5 ઈરાનીઓને, 3 અફઘાનીઓને, 2 નાઇજીરિયનોને, આ બધાને જ પકડીને માનનીય અધ્યક્ષશ્રી આ જીવન જેલના હવાલે કર્યા છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આપણે જાણીને ખૂબ આનંદ થશે કે ડ્રગ્સના કેસો અને એ કેસોમાં એક પછી એક સજા ફટકારવામાં અને એ લોકોને ગુનેગાર સાબિત કરવામાં રાજ્યના લો ડિપાર્ટમેન્ટના સહયોગથી ગુજરાત સરકારને ખૂબ મોટી સફળતા મળી છે. માત્ર છેલ્લા 2 મહિનામાં 4થી વધારે કેસોમાં આવા ગુનેગારોને આજીવન કેદ અને ભારી સજા ફટકારવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે. ખાલી પકડવું એ જ માનનીય અધ્યક્ષશ્રી એનો અંત નથી. પકડવા જોડે જોડે એ ગુનાઓ ડિટેક્ટ કરીને એની ચાર્જશીટ બને, ચાર્જશીટ બન્યા પછી માનનીય અધ્યક્ષશ્રી કોર્ટની અંદર એ પુરવાર કરવું, આ બધા જ વિષયોની અંદર સંકલન રાખીને રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીના લેવલથી માનનીય અધ્યક્ષશ્રી દર ક્વાર્ટરલી એની બેઠક થાય, કેટલા કેસો થયા પછી કેટલા લોકોને પકડ્યા, એ લોકો પર ચાર્જશીટ બરાબર થઈ કે નહીં. એટલું જ નહીં માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રના ગૃહમંત્રીશ્રી સેક્ટર વાઇઝ આની બેઠક થાય. એ બેઠકની અંદર મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રી, ડીજીપી અને તમામ ઉચ્ચ અધિકારીઓ એની અંદર હાજર હોય. છેલ્લા 2 વર્ષમાં 3 બેઠકો તો માનનીય અધ્યક્ષશ્રી કેન્દ્રના ગૃહમંત્રીશ્રી દ્વારા લેવામાં આવી અને આ કેસોની અંદર કઈ રીતે કામગીરી થાય છે એની ડિટેલ્ડ માહિતીઓ કેન્દ્રના ગૃહમંત્રી સુધી માનનીય અધ્યક્ષશ્રી લેતા હોય છે. હું આપને વિશ્વાસ અપાવું છું કે કેની ના દારૂનું મારે બોલાય એમ નથી બેન. આપ બેઠા બેઠા બેન વાત ન કરી શકો. હું એના માટે સમય આપને આપીશ. આપ વિધાનસભાના નિયમોનું પાલન કરો. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં માનનીય અધ્યક્ષશ્રી 2-3 વર્ષ પહેલાં અમારા ગુજરાત પોલીસના એક કોન્સ્ટેબલે માનનીય અધ્યક્ષશ્રી આત્મહત્યા કરવી પડી. મારે એ વિષયમાં એટલે નથી પડવું કે એ ચિઠ્ઠીની અંદર એને કોનું નામ લખેલું હતું એ મારે સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રી હમણાં લેવું નથી. મારી વિનંતી છે કે ડ્રગ્સના વિષયને આ પ્રશ્ન પૂરતી જ ચર્ચા કરીએ. ના, હું બી માનનીય અધ્યક્ષશ્રી પ્રશ્ન પૂરતી જ ચર્ચા કરવા માંગુ છું. મેં એટલે જ કીધું ને, હું નામ લેવા જ નથી માંગતો અને હું નામ બોલવા બી નથી માંગતો અને ના જ બોલવું જોઈએ માનનીય અધ્યક્ષશ્રી. અને કોર્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી એ ચિઠ્ઠી જાહેર છે એટલે એમાં કોઈ હું મારા મનની વાત નથી આ. પરંતુ ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસે માનનીય અધ્યક્ષશ્રી આને અભિયાન તરીકેની એક લડાઈ તરીકે અમે લોકો આને આગળ વધારી રહ્યા છે. અને હું રાજ્યના એક યુવાન નાગરિક તરીકે બી હું વિનંતી કરું છું કે રાજ્યની સૌ જનતાને આપણી સૌ પાસે ખૂબ મોટી અપેક્ષા છે. આ 182 લોકો એ રાજ્યને પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પાર્ટી કે વિપક્ષ આ વિષયની અંદર માનનીય અધ્યક્ષશ્રી ક્યારેય ના હોઈ શકે. તમામ લોકોની અપેક્ષા આપણી પાસે માત્ર એટલી જ છે કે આવા વિષયની અંદર રાજનીતિ નહીં પરંતુ એક દિશાએ, એક મિશને રાજ્યની પોલીસને સહયોગ કરીને ડ્રગ્સ માનનીય અધ્યક્ષશ્રી, હું એમ નથી કહેતો કે આજે સંપૂર્ણ 100% બંધ જ થઈ ગયું હશે, પરંતુ આપણે એની સામે ક્લિયરલી લડાઈ તો લડવી જ પડશે. અને એ લડાઈ લડવામાં આપ સૌ લોકો બી એક સુરે આપણે પોલીસની મદદે રહીને આ પ્રકારની સંપૂર્ણ માહિતી આપણા વિસ્તારમાં બી કોઈ હોય તો એ માહિતી આપ મને ડાયરેક્ટ બી આપી શકો છો. હું આની પાછળ સંપૂર્ણ રીતે 24 કલાક આપ સૌ લોકો માટે ઉપલબ્ધ છું. માન્ય ભગાભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આજે સદસ્ય નિવાસમાં આપ આવીને અમારા ધારાસભ્યશ્રીની પડતી મુશ્કેલીઓ માટે જાણકારી મેળવીને લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને માનનીય અધ્યક્ષશ્રી, હું તો ખાલી તમારો ચા કોફી પીવા આવ્યો હતો. હા, પણ આભાર સાહેબ. જી માનનીય અધ્યક્ષશ્રી, આજનો મારો જે પ્રશ્ન છે એમાં માનનીય મંત્રીશ્રી મેરેથી હું જાણવા માગું છું કે આશ્રય સ્થાન જે સાયગોન સેન્ટર છે એ અમારા દરિયાકાંઠા માટે બહુ અતિ મહત્ત્વના છે. મારું ગામ બાદલપરા છે એ બિલકુલ એક ટીંબાના રૂપની અંદર છે. ચારેકોર નદી છે, એક બાજુ દરિયો છે અને ગીરનું તમામ પાણી અને તમામ નદીઓ ત્યાંથી પસાર થાય છે અને દરિયાકાંઠા ઉપરનું ગામ છે. માનનીય અધ્યક્ષશ્રી, થોડાક સમય પહેલાં સાયગોન સેન્ટર મંજૂર ત્યાં થયું હતું પણ જમીનના અભાવે એ બની શક્યું નહોતું. એટલે સરકારશ્રીમાં મેં પોતાની મારી માલિકીની જમીન 3000 મીટર તારીખ 1/6/2019 મેં આપેલી છે. મારી પોતાની 3000 મીટર જમીન સાયગોન સેન્ટર બનાવવા માટે. તો મારી વિનંતી છે
માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી અને માનનીય સરકારશ્રીને કે આ સાયગોન સેન્ટર ત્યાં વહેલી તકે બનાવવામાં આવે એવી મારી વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કોઈ આવું વાવાઝોડું આવે અથવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકારે આ પ્રકારની એક વ્યવસ્થા કરી રાખી છે. એમાં વિશ્વ બેંક સહાય આપે છે, ભારત સરકાર માનનીય અધ્યક્ષશ્રી સહાય આપતા હોય છે, એની સાથે સાથે ગુજરાતની પણ સહાય હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ એક વિશાળ દરિયાકાંઠે માનનીય અધ્યક્ષશ્રી આપણો 1600 કિલોમીટરનો જ્યારે દરિયો હોય ત્યારે સ્વાભાવિક દ્રષ્ટિએ આપણે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય તેના માટેની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અને એના વ્યવસ્થાની અંદર માનનીય અધ્યક્ષશ્રી અનેક પ્રકારની આજે સુવિધાઓ સાથે 550 લોકો અંદર રહી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરતા હોઈએ છીએ. આદરણીય સભ્યશ્રીએ જે લાગણી વ્યક્ત કરી છે માનનીય અધ્યક્ષશ્રી, હું ચોક્કસપણે એ બાબતમાં પોઝિટિવ હું જોઈ લઈશ અને એમાં કાંઈક હશે તો ઘટતું કરીને ઝડપથી થાય એ પ્રમાણેનું આયોજન કરીશ. માન્ય શ્રી સંજયભાઈ. અધ્યક્ષશ્રી, આજે વસંત પંચમીની બધાને શુભકામનાઓ. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે શેલ્ટર હાઉસની સાયક્લોન શેલ્ટર હાઉસ છે એમાં કેટલી વસંત પંચમીની આજે શુભકામનાઓ પણ છે અને કેસુડો વસંત પંચમી સાથે જોડાયેલ છે. એટલે આવતીકાલે બધા માન્ય ધારાસભ્યશ્રીઓને અંબાજી પધારવા માટે અને કેસુડા ત્યાં આગળ જે પ્રમાણે ખીલ્યો છે એ પ્રમાણે એના દર્શન પણ થશે અને આપ સૌને નિમંત્રણ પણ છે. માન્ય પત્રકાર મિત્રોને પણ નિમંત્રણ છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે સાયકલ શેલ્ટર માટેની કેટલી રકમ ફાળવવામાં આવી છે અને સાયક્લોન શેલ્ટરના માધ્યમથી સાધનોથી કઈ રીતે સજ્જ કરવામાં આવે છે ને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, સાયક્લોન સેન્ટરને અલગ અલગ સંશોધનમાં જેવા કે દોરડા, લાઇટ, જેકેટ, ટોર્ચ, ટીવી, લિટરેસ, કિચન સેટ વગેરે માન્ય અધ્યક્ષ સાધનોથી ફાળવવામાં આવે છે, જેના થકી શોધ અને બચાવની પ્રાથમિક સવાર જેવી હાથ ધરી શકાય. માન્ય અધ્યક્ષશ્રી, અને એમનો જે બીજો પ્રશ્ન હતો કે દરેક સાયક્લોનમાં શેર દીઠ માન્ય અધ્યક્ષશ્રી 5 લાખ રૂપિયા ફાળવતા હતા, એની વધારીને હવે 15 લાખ રૂપિયા સરકારે કરી દીધા છે. માન્ય અધ્યક્ષશ્રી, અને એને સારી રીતે ગામ કક્ષાએ યોજાય વિવિધ કાર્યક્રમો એ પણ માન્ય અધ્યક્ષશ્રી આપણે તો આગળ ભાડે પણ આપી શકીએ છીએ અને તો આગળ એ પ્રમાણેનું જેને આવા કામ હોય એ પ્રમાણે પણ આપણે એ લોકોને ઉપયોગિતા માટે આપતા હોઈએ છીએ. માન્ય ભગાભાઈએ જે શેલ્ટરના જમીન માટે દાન આપવાની બાબત કરી એ માન્ય ધારાસભ્યશ્રીઓ માટે પણ અનુકરણીય છે. લોકશાહીના ધબકારામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.